જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં અત્યારે આવે છે ને બે સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. અને જે રીતે આપણે આગળ સંતોના દર્શન કરીએ છીએ, આજ આપણે બોટાદ શહેરમાં એક ભગતની ત્યાં આવ્યા છીએ. અને હવે મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. અને આપણે એમને પૂછીએ આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમે દર્શક મિત્રોને સંદેશો દેવા માગતા હોય સત્સંગ એની વાત કરો. જય ગુરુ મહારાજ. બોલો ખોડદાસ મહારાજની જય. પ્રથમ તો આપણા ગુરુ મહારાજ મહાન વ્યક્તિ કહેવાય. મારું નામ પ્રભુભાઈ લક્ષ્મણભાઈ, ગામ હળવ, મારી જન્મભૂમિ હાલ બોટાદ. અને ખોડદાસ ગુરુ મહારાજના ચરણોમાં હું અભિનંદન કરું છું, ખૂબ ખૂબ અભિનંદન. અને કહેવાનું કે ભાઈ, માણસો ઘણા એમ કહે છે કે ગુરુ એટલે હું, ગુરુ એટલે હું. પણ ગુરુને કહેવાનું કે ગુરુ તો ગોતવા છીએ ન મળે, પૂર્વની કમાણી હોય તો મળે. પૂર્વ જન્મની કાંઈક કમાણી હોય તો સાચા સદગુરુ મળે. નકર કંઠી બાંધીને કરખોળ તો ઘણા છે. લાવો મને 12 મહિને ધોતી આપો, દક્ષિણા આપો. પણ મારા ગુરુ મહારાજે કોઈ દી એક રૂપિયો કોઈ દી દક્ષિણા નથી માગી મારા બાપ, કોઈ દિવસ. અને આ જને ગુરુ મહારાજ પૂર્વની કમાણી હોય તો જ ઉતરે, નકર આ વાત એકદમ ઉતરે એવું નથી. અને ઈશ્વરને ઓળખવા હોય તો આ વસ્તુ ખોડદાસ મહારાજની પાસે છે એમ. અને એના ગુરુભાઈને જે સાદરું આપી છે એને આજની તારીખમાં છે. આપણે ગુરુ ગુરુ કરવી કે આ દેશ એ પંચમહાભૂતનું શરીર છે. અને આ નામ તો આપણું અનામી હતું, આવ્યું તારે અનામી હતું અને ગયું તારે નનામી. તો એ નામની ખોજ કરવા માટે સદગુરુની જરૂર પડે છે. અને ઈશ્વર આપણી જોડે જ છે, પણ આપણે જ્ઞાનની આગળ છુપાઈ રહેલું છે. જો સદગુરુ મળી જાય તો એ જીવની ઓળખાણ કરાવે, દેખાય ન એકે. અને મહાપુરુષો જેટલા બોલ્યા છે એ અનુભવીને જ બોલ્યા છે. ગંગા સતી બોલ્યા છે કે મસ્તક મૂકી પાનભાઈ આવો મેદાનમાં, પછી રમાડું 52ની બાર. અને આ ખોડદાસ મહારાજ 52-12ની વાતું કરે બાપ. લખેલા તો કે હવ વાંચે. કદાચ ભલે મારી પાસે 4 વેદ, 6 શાસ્ત્ર ને 18 પુરાણનું જ્ઞાન હોય, પણ ગુરુ વિના ગમ ન પડે. ભલે 18 વેદનું જ્ઞાન હોય પણ ગુરુ વિના મુક્તિ મળે નહીં. પણ ગુરુ તો કહેવા જોઈએ બાપ કે જ્યારે મૂળદાસ ભગતને જ્યારે એ સમયની અંદર એ ઘટના બની અને કોઈ બેન આવ્યા અને કોઈની માળા કરતા, પછી ઝાંઝરનો અવાજ મળી ગયો કે હા હા બેટા દીકરી શું છે, મારેથી કે ભૂલ થઈ જશે એટલે મારે હવે કૂવે પડ્યા વગર છૂટકો નથી. પણ અને એ માણસનું નામ દેવાય એવું નથી. પણ તું નામ દે તો કે તને કંઈ વાંધો ન આવે ને? તા કે ના. તો સવારે કહેજો કે આ મારા પેટમાં જે પાપ છે ને મૂળદાસનું છે. એટલે સવારે કે બાપુ તમને મારશે, તમને ખાંડાનો હાર પહેરાવશે, મને જે કરે, પણ તમે અને તમારું બાળક બસી જતા હોય તો મને જે અમને ફાવે એ ભલે કરે. હવે મૂળદાસ ભગતને થોડે જામ સાહેબને કંઠી બાંધેલી અને વાત મળી એટલે જ્યાં કે આ તો 5-25 ગામના ધણી છે તો કંઈક મારો ઉકેલ લાવશે એવી આશા જાણીને જામ સાહેબ પાસે ગયા જામનગર. પછી ઘેરે જ્યાં એટલે કીધું કે જામ સાહેબ છે? તા કે ના, મોટા મંદિરે ગુરુ મહારાજ આવ્યા છે, અહીંયા આજ કંઠી બંધાવા ગયા છે. એટલે મૂળદાસ તો અહીંયાથી જ્યાં ગામમાં અને બહાર દરવાજે માણસો ઊભા હોય કે એ ઓલો મૂળદાસ આવ્યો, મૂળદાસ આવ્યો, એને કાઢો.
પછી ડાયરો બેઠો હતો કે પણ એને કંઈક કામ હશે, આવવા દો ને. આવીને કીધું કે મૂળદાસ બોલો શું કામ છે? અહીં કે નીકળ્યો હતો એટલે કે હું અહીંયા એમ થાય કે બાપુને મળતો હતો. પણ એક કે આ બિલાડી મરી જાય છે ને એના બછડા દૂધ વગરના ટળવળ છે તે આ થેલામાંથી કાઢીને આ જોડી મૂકી સંતોની વચ્ચે કે આને જીવતી કરો અને એના બછડા દૂધ વગર છે. મૂળદાસ કે તારું ખસી નથી ગયું ને? મારું કે કાંઈ ખસ્યું નથી, બરોબર જ છે કે. પણ આને કે બેઠી કરો તા કે મરેલા બેઠા ન થાય. અને મૂળદાસનો મરમ બદલ્યો ભાઈ, તમારેથી બેઠું ન થાય તો કે જગતને નકરી ખોટી આરતીઓ જ ઉતરાવી છે. લાવો કમંડળ મારા હાથમાં. મૂળદાસ બાપુએ અંધોએ હાથમાં લઈ કે હે પૂરણ પરમાત્મા, મારા ગુરુ મહારાજ, આટલી ઉંમરમાં જો મારા શરીરને ડાઘ ન લાગ્યો હોય તો આ બિલાડી બેઠી થાય, નકર મૂળદાસના ખોળિયામાં જીવ રહેવા ન દઉં. અને એ અંધળી મારી એટલે બિલાડી તરત હાલતી થઈ. ગુરુ મહારાજનો આવો મહિમા છે. પછી ઘણા દરબાર મૂળદાસની વાહે થયા કે મારી ભૂલ થઈ જશે, મારી ભૂલ થઈ, પણ કે હવે કોઈ સારો ગુરુ હોય એની ધારણા કરજે. હું તો એક તારી આશાએ આવ્યો છું કે આ 5-25 ગામનો બાપ જણી સવો તો એ કંઈક મારો નિર્ણય લાવશે. મારો વિશ્વાસ તને ન આવ્યો? હવે તો કોઈ સારો બાવો જોઈને બાંધી લે છે. એ સમય વીયો ગયો. એટલે ગુરુ કરાવવાની હું દરેક સમાજને માનવાવાળો માણસ છું. મને કાંઈ ખોટું નથી દેખાતું, બધું સત્ય જ દેખાય છે. પણ કહેવાનો ભાવાર્થ કે ઘણા માણસો આમાં લપટાવી અને શું શું કરી રહ્યા છે એ એના કર્મ એ જાણે. એમાં કોઈ આપણે રસ લેવાનું નથી. અને આ જગતની અંદર કોઈ દી જો ગંગા સતી તો હજી હમણાં થયા, આજ 132 વર્ષની ઉંમર આજકાલે થયા, તો એમને 52 ભજનની મલકોર કોઈના પ્રતાપે બોલ્યા એવું નથી બોલ્યા કે આના પ્રતાપે ગંગા સતી બોલ્યા એમ. એટલે ખોડદાસ મહારાજનું નિરાજ સંપ્રદાયનો ઉપદેશ લેવો હોય તો મેળવવું હોય તો કાંઈક ખોવું પડશે. વાતું કરે વડા ન થાય ને પાણી વલોવે ઘી નીપજે તો દુનિયા લુખું ન ખાય. મેળવવું હશે તો કાંઈક ખોવું પડશે. અને બાપ બીજું તો નથી, પણ જોઈ જોઈને જે ગુરુ મહારાજે આપણને 100 પ્રતિજ્ઞા મુકાવી છે કે દારૂ, મટન, જુગાર, પરસ્ત્રી, મા સમાન, એમાં હું ભૂલ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એક પાંડવોએ બ્રાહ્મણનું હત્યા થઈ ગઈ હતી. એમાં હત્યા છોડવા માટે તો 4 ધામની જાત્રા કરવી પડી. ગાયોને જવ ખવડાવે અને એ પોદમાંથી જવ નીકળે એને રાંધીને ખાય અને સાધુ સંતોને ખૂબ દક્ષિણા દેવાની. તારે આ પાંડવોને બ્રહ્મ હત્યા ઉતરી હતી. એટલે ગુરુની વાત જમતેમ નથી બાપ. અને મને તો જુઓ કે મારી 13 વર્ષની ઉંમર હતી ત્યાં સુધી જૂનાગઢ મહાશિવરાત્રિમાં હોય, પરિક્રમા ન હોય એવી કોઈ દિવસ એવું નથી બન્યું કે આજ એમ નથી. એમ આજની તારીખમાં એ વખતમાં બોટાદથી 2 રૂપિયા ટિકિટ હતી જૂનાગઢની. મારી 13 વર્ષની ઉંમર. એ મરઘી કુંડ પાસે ગાયું પાદરી પાણી પીવા ઉતરી જતી. અને આમાં ગુરુદત્ત ભગવાનનો અખાડો હતો ને મહેંદીની વાડ હતી. અને એમાં 60 થી 70 સંતો જ આવતા. એમાં મારી જોડે હોય એ બાર એમની રીતે મથા કરે. હું સંતોના જેના ધૂણા હોય એના ગાયુંથી સાણથી કમ્પ્લીટ કરું. અને હવનું આજે પણ તળાવ છે ત્યાં. અહીંયા એમની લુંગોટકીઓ હોય એ ધોઈને હવના અખાડા ઉપર કમ્પ્લીટ કરી દેવાની. પછી મને એમ થયું કે આ લોકો જો બધું મોટું કરતા હોય તો આપણે નાનું કરી શકીએ ને.
શરૂઆતમાં 5 બુંગણ બાંધીને બે હતા અને બધા ભાઈઓ ગુરુભાઈઓ હતા, સાથ સહકારથી ભજન અને ભોજન ખીલાવતા. આજે 37મું વર્ષ છે અને ગુરુ વિના તો મુક્તિ કોઈને મળે જ નહીં મારા બાપ. પણ ગુરુ કેવા હોવા જોઈએ? આ દેહની ઓળખાણ કરે એવા. આ જીવ કોણ છે? આ નામ તો લગાડેલું છે. આવે અનામી જાય નનામી. પછી એક બે કડી બોલું ગુરુજીની વચ્ચે. એ જ ગુરુજી મહામંત્રનો આવો મોટો છે મહિમાય. એ વખાણું બ્રહ્મના વેદમાં જેના ઋષિ મુનિ જપતા જા. એ હરિનો તાચાર વેદમાં વેદમાંય નહીં ભેદમાંય નહીં, એનાથી પર હતા. અને ગુરુનો મહિમા તો આવો છે બાપ કે ઈશ્વર ઓળખવા હોય કોઈ વસ્તુ જોવા રોકી છે નહીં. જેટલી નજરથી દેખાય એટલી માયા છે ને માયાનો વિનાશ છે. પણ આ વસ્તુ તો અનુભવીને ઓળખાય. આપણા શરીરની અંદર પોતે ખુદ પરમાત્મા છે, પણ એને આપણે મૂર્ખો કે બાર ગામ જઈને ઘરને ગોતે એમ ઘર હાથ ન આવે. વસ્તુ પડી છે નેઠે અને ગોતે શેઠે મેળ ખાય એવું નથી. અને મેળવવું હશે તો કાંઈક ખોવું પડશે. અને ગુરુ મહારાજની પ્રતાપથી મારા પરિવાર મેળાવડો હતો અને એમાં મને પરમિટ આપી કે મારે નાનો મેળાવડો કરવાનો હતો આ ઉતાણી પછી. પણ છોકરાનો આદેશ મળ્યો કે બાપા આપણે ખોડદાસ મહારાજની નિર્માણ તિથિનો મોટો મેળાવડો કરી દો. અને જેટલા મારા ખોડદાસ મહારાજના હોય કે ગમે તે શિવરામ બાપુના હોય કે ગમે એના હોય બધાને મારે તેડાવવાના છે. કોઈ પણ ગુરુભાઈ નિરાજ સંપ્રદાયના રહી જાય એવું નહીં, દરેકને બોલાવવાના છે. અને એવા ભાવથી આજ મારી વાડીએ આયોજન રાખવામાં મેં બહાર પાડેલ છે. બોટાદથી 4 કિલોમીટર વાડી મારી દૂર છે અને વાડી ટસમાં જ મારી વાડીની વચ્ચે જ રોડ છે. અને કહેવાનું કે બાપ આપણને મનુષ્ય રખો અવતાર મળ્યો છે અને હાવ એળે વિયો જશે. કાંઈક કરી લો, કાંઈક કરી લો, નકર આ સમય જતા વાર લાગે એવું નથી. ઘણા માણસો ઉપદેશ લીધા કરે જે એમને સમજાણું હોય. આ તો પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. પણ અમુકને પાણી આવ્યું હોય પીવામાં એટલે એને સમજાણું ન હોય બાપ. અને જેને સમજાઈ ગયું ને એ તો કદાચ છે ને મેરું તો ડગે પણ તેના એ મનડા ડગે નહીં પાનભાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે મનની વૃત્તિ સદા એ નિર્મળ રાખે ને કરે નહીં કોઈની આશા. ભગવાન ગુરુ મહારાજ પાસે આપણે એનું નમન કરવાનું છે. આપણે એમની પાસેથી કાંઈ માગવાનું નથી. અને આપણે કંઈક મેળવવું હશે તો કાંઈક ખોવું પડશે. કોઈ વસ્તુ વાતું કરે વડા ન નીપજે ને પાણી વલોવે જો ઘી થાય તો દુનિયા લુખવું ન ખાય. મેળવવું હશે તો કાંઈક ખોવું પડશે બાપ. અને આવતો મેળાવડો દિવાળી પછી કારતક મહિનામાં આપણી વાડીએ મોટો મેળાવડો નિર્માણ તિથિનો રાખેલ છે. મારા ભાઈઓ ગુરુ મહારાજ ભાઈઓને મારા સત્સંગ ખૂબ ખૂબ અભિનંદન. અને મારે પરિવારનું અને બધાય ભાઈઓ બહેનો જ્યાં હોય ત્યાંથી આપ મને પધારજો અને આનંદ કરાવશો અને આનંદ કરશું મારા વાળાને. ખોરાકમાં ઘણું બધું સમજાવ્યું અને કીધું ખરેખર જો આપણે મુક્તિ પામવી જ હોય તો સદગુરુ સિવાય ઉદ્ધાર નથી. મહારાજનું કહું એમ થાય છે.
બોલો સદગુરુ મહારાજ. મહારાજની જય. તમને ફોન આવશે જેથી મૂકશે ને તેથી તમને ફોન આવશે. હા, સદગુરુ મહારાજની જય. બોલો. બોલો સતગુરુ મહારાજની જય. ખોડીદાસ મહારાજની જય. મારું જીવન પહેલાં ભક્તો, મારી ઉંમર નાની હતી પણ મને ભજનનો ઘણો આનંદ આવે એમ. ભજન કોને કહેવાય કે ભજનમાં બેહે ને એને આખી રાતમાં એને બંગાવવું ન આવે, ચા ન જોવી કે એને બીડી ન જોવી, એને ભજન કહેવાય. અને જુનાગઢ તો હું ઘણા વર્ષોથી જાઉં. આજ મારા કરમસિંહ ભગત મારી જોડે જ છે. અમે ગુફાઓની અંદર કંઈક ઋષિમુનિઓના દર્શન કર્યા છે, મારી હાજરીમાં છે. અને પછી ઋષિમુનિઓ ઘણા ફેરું મને એમ કહે કે બેટા તને ગુરુ ધારણ કરવા. હું કહું કે મહાત્માજી મારે સમૃદ્ધ ગુરુ છે, મારે તમારા આશીર્વાદની જ જરૂર છે, મારે કોઈ તમારા બોધની જરૂર નથી. તમે તમારું કામ કરો અને મને મારા ગુરુ મળી ગયા છે એટલે મારે કોઈ હવે બીજી તમન્સા છે નહીં. જમશે એ સમજાણું છે અને તમે તમારી રીતે તમારું ભજન કરો અને હું મારી રીતે કરું. મારે કોઈ તમારા આશીર્વાદની જ જરૂર છે. કે આટલા વર્ષોથી બધાને જે ભગવાન કરાવે ભજન ભોજન અને આવી દક્ષિણાયું 200-500 લઈ જઈ અને જે રીતે હવની રીતે હવ થતું હોય એ કરવાનું અને આનંદ કરી અને વીઆઈવી મારા વાલા. મારે 4 દીકરા છે. 2 એક છોકરાને હોનીની દુકાન છે, એકને વાસણની દુકાન છે, એકને લોડર છે. ભગવાનની બધી કૃપા છે. અને એક દિવસ મારા છોકરાને ખબર નથી, હું 2 ટાઈમ ભૂખ્યો રહી જતો. અને મારા માતા પિતાને હું તો કહું છું કે મારા કોટી કોટી વંદન કે બ્રાહ્મણના ઘરેથી લોટ લાવીને એમને 1 ટાઈમ મળતું ને 2 ટાઈમ અમે ભૂખ્યા હોઈ રહેતા એવો સમય હતો. એ સમયમાં બાપુજી પાસે 100 વીઘા જમીન હતી પણ 3 વર્ષ દુષ્કાળમાં કૂવા ગાળવામાં 60,000નું દેવું થઈ ગયું હતું અને એ વખતે વ્યાજ 5%. સતારશા બાપુની જોડે હું અમારા ગામના રામજી મંદિરના મણિરામ બાપુ હતા, છોરાના ઠાકર મંદિરના. એ ધંધુકા ફૂલવાડીમાંથી સતારશા બાપુ હળવ આવે અને એક અમારા જીવાભા બાબર કરીને હતા ત્યાં આવે. પછી અહીંયાથી રાણપુર રાણાના કોટે જાય. પણ હું મારી નાની ઉંમર એટલે એમની જોડે જોડે જાઉં. મને ભજનનો શોખ. સતારશા બાપુને મેં મારી હાજરીમાં જોયેલા. સતારશા બાપુનું ભજન કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને ડર નથી કોઈ આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને કોઈ આ જગતમાં બીક નથી, મારા પ્રભુથી મારે એક ધ્યાન રાખીને જ હાલવાનું છે કે જોઈ જોઈને મારે પગલાં ભરવાના છે. ગુરુ મહારાજે જે મને કાંઈક કીધું છે એ ધારા ઉપર હાલ્યું જવાનું છે. બાકી જગત ગમે એ કરે એ કોઈ મારે લેવા દેવા નથી. આ તો જે જમે એની ભૂખ ભાંગે, બાકી હું ખાઉં ને તમારી ભૂખ ન ભાંગી જાય. અને પરાયણે ઊભા કરીને લઈ જાઓ ને મેળે સડાવો એ ગામ સામું ભી કરે, એ કાંઈ કરે નહીં બાપુ. એ ગામ સામું જ ભી કરે, પોતાને કંઈક આ પૂર્વની કમાણી હોય. અને એક દી મારું ગુરુ મને નહોતા મળ્યા, પછી મારી પડખે એક ગુરુ મહારાજવાળા હતા. કીધું મારે ગુરુ ધારણ કરાવવા છે પરબે, તાકે તમે ન એમાં હાલો, કારણ કે તેથી મારો સ્વભાવ જેસલ રોખો હતો, એટલે કે તમે ન આમાં હાલો. હવે એ કરતાં એ સમયમાં મારી પાસે સકડો હતો અને ખોડદાસ મહારાજને હું બોટાદથી મારો આખો સકડો ભરેલો, હું કાંઈ ઓળખતો નહીં. અને હા, અને મેં વાડ ઉપર બેહાર્યા, આવવું હોય તો આવો, વાડ ઉપર બેસી જાઓ. પછી હળવ જ્યાં અને પછી અહીંયા અમે જમ્યા કે ગુરુ મહારાજ આવ્યા છે. પછી અમારા કરમસિંહ ભગતને અમે વાડીએ રહેતા એટલે વાત કરી, કીધું આજ આપણે
ખોડદાસ મહારાજને આપણા ઘણા શિષ્યો છે અને આજ આપણે ઉપદેશ લેવા જવું છે. પછી એક મારા કાકાના દીકરા ભાઈ પણ આ લોઠાએ ઊભા કર્યા હોય એ શું કરે, ગામ સામું ભી કરે. જ્યાં મસ્તક દેવાનું થયું ત્યાં આદમી અમારે ઝાલ્યો નહોતો રહેતો કે હું મારા બાપાને એક છું કે હું કે આમને તેમને અલ્યા. પણ તું વિચાર, આ બહે માણા વાંસરીમાં બેઠું છે, જેને ઉતારી લેવાની તેવડ હોય ને ચડાવી દેવાની તેવડ ન હોય એવું ન વિચાર્યું એટલે એનું ફોગટ ગયું, એને ન મગજમાં ઉતર્યું. અને જે અમને તો ધારા ઉતરી જાય કે હવે જગતમાં ગમે એ હોય ને આમ હામાં ભગવાન દેખાડે તોય આમાં આ પોતે છે એ આ બીજો નથી, એમાં કંઈ ઘટે નહીં. મારા બાપ ખોડદાસ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી અને જે સેવા થાય એ કરવી. પણ ઊભા હોઈને પાડશો નહીં, ન થાય તો કાંઈ નહીં, પણ ઊભા હોઈને પાડવા નહીં બાપ. જય ખોડદાસ મહારાજની જય. મહારાજે એમનો નિત્ય અનુભવ અને પોતાનું જે કાંઈ છે જીવન ગાથા એ આપણને કરી. અને નિત્ય અનુભવમાં કીધું ખરેખર તમે રેણીમાં રહેશો તો તમારે આ પરમ પદ સુધી પામવાનો લક્ષ્ય મળશે. બોલો સદગુરુ મહારાજની જય. આવી ગયા છે એમના આશ્રમમાં. અને મનુરામ મહારાજ, પરિરામ મહારાજ અને કરમસિંહ ભગત, વેલસિંહ ભગત બધા આવ્યા છે. તો એમને આપણે બધાનો આભાર માનીએ અને સત્સંગનો લાભ લઈએ. અહીંયા જે મહારાજ વર્ષોથી સેવા કરી રહ્યા છે તે કુટીર સીતારામ અહીંયા સામે જુઓ સંવંત રહ્યું 1992 થી સેવા કરે છે. 32 વર્ષ થયા. અનક્ષેત્ર જુનાગઢમાં ખોડદાસ મહારાજના નિમિત્તે ખોડદાસ મહારાજની અસીમ કૃપાથી એમના નામથી તે પોતે બહુ સારી સેવા આપી રહ્યા છે. આ એમનું રસ્તા આશ્રમ છે, સંસારી છે. બોલો સદગુરુ મહારાજ મહારાજની જય. અને માતાજી જે અત્યારે આપણે સત્સંગ કર્યો એ રીતના ઘરેથી માતાજી પણ સાથે ઉપદેશ લીધેલો છે અને એમની પણ સેવા અહીં આપણને દેખાઈ રહી છે. આ સેવા સાચી છે. બોલો સદગુરુ મહારાજ. મહારાજની જય.